BSc સેમ 301 આપણે પ્રોટીન ઉપર પહોંચ્યા હતા. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ પ્રોટીન? તો પ્રોટીન ઇઝ અ polymer of amino acid and that bind with a peptide bond, right? We all know કે પ્રોટીન જે છે એ બધા જ બાયોલોજિકલ ફંક્શન્સમાં એક્ટિવ પાર્ટ છે પ્રોટીનનો. તો લાઈક ઓલ એન્ઝાઇમ ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન. સો બધા જ એન્ઝાઇમ જેટલી આપણી શુગરની ડિગ્રેડ કરવાની કેપેસિટી છે એન્ઝાઇમમાં, એ એન્ઝાઇમ બધા જ પ્રોટીન્સના બનેલા છે. સો પ્રોટીન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઇન અવર બોડી ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, right? And all for many process protein is important, like a DNA to protein formation જે થાય છે એ સેલમાં આપણને સેલની અંદર વોટરનું ટ્રાન્સફર થવું યા ફિર કોઈ એલિમેન્ટ્સ એનું ટ્રાન્સફર થવું, એ બધી પ્રોસેસ પ્રોટીન થ્રુ થાય છે. બિકોઝ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે લાઇપોપ્રોટીન લિપિડ છે એ પ્રોટીન સાથે બાઇન્ડ થઈને લાઇપોપ્રોટીન બનાવે, જે સેલના સ્ટ્રક્ચરમાં યુઝફુલ થાય છે, રાઈટ? એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો ત્યાં બી પ્રોટીનનો યુઝફુલ પાર્ટ્સ છે જે યુઝ થાય છે ફોર અ સેલ એક્ટિવિટી, રાઈટ? અને આપણા બોડીના દરેક સેલ એક્ટિવ હોય છે અને એ બિકોઝ ઓફ પ્રોટીન, રાઈટ? તો પ્રોટીન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન અવર બોડી એઝ સેમ ટુ સેમ. મતલબ પ્રોટીન જે છે એ બેક્ટેરિયલ સેલમાં બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક કે બેક્ટેરિયાની જે સેલ મેમ્બ્રેન છે, સેલ વોલ, એ બી પ્રોટીનની બનેલી, પ્રોટીન વિથ લાઇપોપ્રોટીન, મતલબ લાઇપોપ્રોટીનની બનેલી હોય છે. બીજું કે એની જે મતલબ લાઈક ફોર એક્ઝામ્પલ કે લેક્ટોઝ ડિગ્રેડિંગ બેક્ટેરિયા છે, લેક્ટોઝ ડિગ્રેડિંગ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ ડિગ્રેડ કરે છે લેક્ટોઝને, તો એ એન્ઝાઇમ પ્રોડ્યુસ કરે છે, એના થ્રુ એ ડિગ્રેડેશન કરાવે છે લેક્ટોઝનું. તો એ એન્ઝાઇમ પ્રોડક્શન જે છે એ બી એક પ્રોટીન છે. ઓલ એન્ઝાઇમ ઇઝ પ્રોટીન. સો એ બી એક પ્રોટીન છે. તો બધી જ મતલબ બધા જ મોલિક્યુલ્સમાં, મતલબ બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ, વાયરસીસ છે, ઇન્ક્લુડિંગ હ્યુમન બોડી, ઇન્ક્લુડિંગ એનિમલ, મતલબ યુકેરિયોટિક, પ્રોકેરિયોટિક, ઇન્ક્લુડિંગ ઓલ ધીસ લિવિંગ ઓર્ગેનિઝમ, એમાં પ્રોટીન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે, સો આપણે પ્રોટીન અને મેં ફર્સ્ટ કીધું કે પ્રોટીન જે છે એ અમીનો એસિડનું બનેલું છે. સો આપણે જો પ્રોટીનને સમજવું હોય તો પહેલાં એને અમીનો એસિડ સમજવું પડશે. સો ફર્સ્ટ આપણે જોઈએ અમીનો એસિડ. હવે અમીનો એસિડ જે છે એ અલગ અલગ નેચર અને એના અલગ અલગ ટાઈપ છે. પણ જે પ્રોટીન જે છે, પ્રોટીન એક અમીનો એસિડ બીજા અમીનો એસિડ સાથે લિંક કરે અને એવી રીતના પોલિમર આખી ચેઇન ફોર્મેશન થાય, એ ચેઇન એઝ એ પ્રોટીન આઈડેન્ટિફાઈ થાય. તો એ જે અમીનો એસિડ છે એ અમીનો એસિડ એકબીજા જોડે બાઇન્ડ થાય છે વિથ ધ હેલ્પ ઓફ પેપ્ટાઇડ બોન્ડ. અને એ પેપ્ટાઇડ બોન્ડ ક્યાં જોવા મળે? તો જે પહેલો અમીનો એસિડ છે ને એના આલ્ફા કાર્બનનો અમાઇનો ગ્રુપ, રાઈટ? અમાઇનો ગ્રુપ સાથે આલ્ફા કાર્બોક્સાઇલ ગ્રુપ બે બાઇન્ડ થાય, એની બે વચ્ચે જે બોન્ડ ફોર્મેશન થાય એ પેપ્ટાઇડ બોન્ડ તરીકે આઈડેન્ટિફાઈ થાય, રાઈટ? તો એ છે પેપ્ટાઇડ બોન્ડ, જે એક અમીનો એસિડના આલ્કલાઇન ગ્રુપ, એક અમીનો એસિડના અમાઇનો ગ્રુપ અને બીજા અમીનો એસિડના કાર્બોક્સિલિક ગ્રુપ, આ બંને વચ્ચે જે બોન્ડ ફોર્મેશન થાય એ પેપ્ટાઇડ બોન્ડ તરીકે આઈડેન્ટિફાઈ થાય. અને આવા અમીનો એસિડની આખી પોલિમર જે રિએક્શન, મતલબ પોલિમર આખી ચેઇન ફોર્મેશન થાય, એને આપણે પ્રોટીન તરીકે આઈડેન્ટિફાઈ કરીએ. હવે બીજું છે કે એને જે NH2 ગ્રુપ જે એન્ડ ઉપર પ્રેઝન્ટ છે, બરાબર? તો એને આપણે એન ટર્માઇલ ગ્રુપ પણ કહીએ છીએ. અને જે ગ્રુપ જે એન્ડ ઉપર સી પ્રેઝન્ટ છે એને કાર્બોક્સાઇલ ટર્મિનલ, જે ગ્રુપ ઉપર સી પ્રેઝન્ટ છે એને કાર્બોક્સિલ ટર્મિનલ અને એન ટર્મિનલ, અને એન ટર્મિનલ અને આને કાર્બોક્સાઇલ ટર્મિનલ. ઇન શોર્ટ એવો બી MCQ પૂછી શકે કે શું કાર્બોક્સાઇલ અમીનો અને અમાઇનો વચ્ચે બી એન ટર્મિનલ વચ્ચે પણ બોન્ડ હોય? તો હા, એની વચ્ચે કયો બોન્ડ હોય? પેપ્ટાઇડ બોન્ડ. પેપ્ટાઇડ બોન્ડ ઇઝ પ્રેઝન્ટ ઓલ્સો એન ટર્મિનલ એન્ડ સી ટર્મિનલ. ઓકે,
ઓકે, હવે નેક્સ્ટ લઈએ કે અમીનો એસિડ. હવે અમીનો એસિડ જે છે એ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન, રાઈટ? કેમ કે પોલિમરેઝ જે આખી પોલિમર ચેઇન આવે એ અમીનો એસિડની એ પ્રોટીન તરીકે આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ, તો એ એઝ અ બિલ્ડિંગ બ્લોક ઓફ પ્રોટીન કહેવાય. હવે એના ટાઈપ જે છે, મતલબ અમીનો એસિડના, એ એના ઉપર ડિપેન્ડ હોય કે એની આર ચેઇન સાથે કયા ટાઈપના સાઇડ ચેઇન સાથે કેવા આલ્ફા કાર્બન અટેચ હોય. મોસ્ટલી પ્રાઇમરી કાર્બોક્સાઇલ ગ્રુપ, પ્રાઇમરી અમીનો એસિડ છે ને એના પ્રાઇમરી કાર્બોક્સાઇલ ગ્રુપ અટેચ હોય આલ્ફા કાર્બન સાથે, બરાબર, આર ગ્રુપ સાથે. અને આની આર ચેઇન ઉપર જ ડિપેન્ડ હોય કે કયા ટાઈપનો અમીનો એસિડ છે. એ આપણે અમીનો એસિડના ટાઈપમાં આગળ જોઈશું. મોસ્ટ ઓફલી 20 અમીનો એસિડ જે છે એ નેચરલી ફાઉન્ડ થાય છે, અને એ જ 20 અમીનો એસિડ યુઝ એઝ અ પ્રોટીન, એટલે પ્રોટીન પોલિમરેઝ ચેઇન ફોર્મેશન બાય 20 અમીનો એસિડ. અને જે પ્રોટીન જે અમીનો એસિડ જે છે એ પ્રોટીનમાં યુઝફુલ નથી એને નોન પ્રોટીન અમીનો એસિડ કહેવાય છે. જે પ્રોટીનમાં અમીનો એસિડ છે ઓલરેડી પ્રેઝન્ટ, એનું એક અલગ જ પોતાનું આઈડેન્ટિફિકેશન છે, રાઈટ? બટ જો એની પાસે પોતાનો અમીનો એસિડ, મતલબ પોતે અમીનો એસિડ છે પણ પ્રોટીનમાં યુઝ નથી એનો, તો એને નોન પ્રોટીન અમીનો એસિડ કહેવાય. અને જેનો યુઝ, મતલબ આ 20 અમીનો એસિડ જે છે અને જેનો યુઝ એઝ અ પ્રોટીનમાં થાય છે, પ્રોટીન બનાવવામાં, એને પ્રોટીન અમીનો એસિડ કહેવાય, રાઈટ? ઓકે, હવે એની જોઈએ જનરલ પ્રોપર્ટી ઓફ અમીનો એસિડ. તો વોટ ઇઝ જનરલ પ્રોપર્ટી? તો ઓપ્ટિકલી એક્ટિવ છે. ઓપ્ટિકલી એક્ટિવ મતલબ કે એનું ડી અને એલ આઇસોમર, આવું આગળ જોયું હશે, અગર નહીં જોયું તો સમજો કે વોટ ઇઝ ઓપ્ટિકલ આઇસોમર. જેનું ડી અને એલ ફોર્મ, મતલબ એનું સ્ટ્રક્ચર ડિફરન્ટ હોય, એના ડી અને એલ ફોર્મ ઇઝ different but their composition is similar, right? It's called a isomer, optical isomer. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે what is L amino acid and D amino acid, that is a change in only structure, like COOH present is here and COOH present is here, rather present is here. રિયલમાં પ્રેઝન્ટ ક્યાં હોવું જોઈએ? અહીંયા, રાઈટ? કેમ કે COOH અહીંયા છે તો અહીંયા પ્રેઝન્ટ હોવું જોઈએ, બટ એ અહીંયા પ્રેઝન્ટ છે, મતલબ એ બંને શું કહેવાય, મિરર ઇમેજ ક્રિએટ કરે છે, રાઈટ? અગર અહીંયા હું એને મિરર, અહીંયા આઈ પુટ ધ મિરર ઓન ધીસ, તો જે અમીનો એસિડ બે છે એ બંને મિરર ઇમેજ ક્રિએટ કરેલું દેખાશે. મિરરમાં કેમ એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં દેખાય, એ રીતનું આ મિરર ઇમેજને ઓપ્ટિકલ આઇસોમર કહેવાય, રાઈટ? then property છે કે next is કે amino acid are amphoteric in nature. amphoteric, તો એનું આયોનાઇઝેશન થશે, આયોનાઇઝેશન પ્રોસેસ થાય, તો એ આયોનાઇઝેશન પ્રોસેસ થ્રુ આપણને બે પ્રોડક્ટ મળશે, અને એ બે પ્રોડક્ટ છે કે એક અમાઇનો આયન, અમોનિયમ આયન મળશે, અને એક છે કાર્બોક્સાઇલ આયન મળશે, કાર્બોક્સાઇલ આયન. તો અમાઇનો આયન જે છે એ પોઝિટિવ ચાર્જ હશે અને કાર્બોક્સાઇલ આયન જે છે એ નેગેટિવ ચાર્જનું હશે. અને આ બંનેના કારણે જ એની પીએચ જે છે એ ઇક્વલી આયોનાઇઝડ હશે, રાઈટ? કે એની જો ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ, નેટ ઇલેક્ટ્રિક ચાર્જ છે એ એના કારણે હશે, મિનિમમ અને એના મેક્સિમમ, રાઈટ? તો એ જે પીએચ જે છે, જેને આપણે, મતલબ એની મેક્સિમમ ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ અને મિનિમમ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ એ બંને ઇક્વલ પોઝિશનમાં હોય, મતલબ મેક્સિમમ ઇક્વલ ટુ મિનિમમ, રાઈટ? મેક્સિમમ ઇક્વલ મિનિમમ, આ બંને હશે. તો આને કમ્બાઇનલી આપણે શું કહીશું કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. શું કહીશું આને? આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, રાઈટ? તો આને જ્યારે એનું શું મેક્સિમમ શું ઇક્વલ હશે, તો એનું મિનિમમ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ, મિનિમમ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ અને મેક્સિમમ નેટ ઇલેક્ટ્રિક ચાર્જ, મેક્સિમમ ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ, આ બંને ઇક્વલ પોઝિશનમાં હશે. તો આપણે એને કહીશું આઇસો ઇલેક્ટ્રિક point, okay, or isoelectric pH.
ये આ હતું 2 નંબરનું. હવે નેક્સ્ટ છે થર્ડ નંબરનું. એ 3 નંબરમાં શું કહે છે કે જે બોથ અમીનો અને આ કાર્બોક્સાઇલ ગ્રુપ બંને જે છે એની રિએક્ટિવ પ્રોપર્ટી પોતાની પાસે મતલબ રિએક્ટિવ પ્રોપર્ટી હોય છે બંને પાસે. શેની પાસે? અમીનો ગ્રુપ પાસે બી અને કાર્બોક્સાઇલ ગ્રુપ પાસે બી. ઓકે, હવે ટાઈપ્સ ઓફ અમીનો એસિડ. સો ટાઈપ્સ ઓફ અમીનો એસિડ મતલબ કે એને છે ને મેં પહેલાં કીધું કે આર ચેઇન સાથે શું બાઇન્ડ થયેલું છે, આર ચેઇન સાથે અમીનો ગ્રુપના આર ચેઇન સાથે એના સ્ટ્રક્ચરના આર ચેઇન સાથે શું અટેચ થયેલું છે એના અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન છે. તો એનું છે પહેલું એલિફેટિક અમીનો એસિડ. એલિફેટિક અમીનો એસિડ એટલે એલિફેટિક ગ્રુપ જ્યારે આર સાઇડ ચેઇન સાથે અટેચ થયું હોય ત્યારે. પાછળ એનું એક્ઝામ્પલ છે કે જો એલિફેટિક અમીનો એસિડ એટલે કે ગ્લાયસિન, એલેનાઇન, ઘણા એક્ઝામ્પલ છે. આમાંથી એક યાદ રાખીને લખી શકશું આપણે. ઇઝી છે, વેલાઇન, લ્યુસિન બધા. સો જો એનું CH2 બાઇન્ડ થયેલું છે આર ચેઇન સાથે, રાઈટ. તો અહીંયા CH2 બાઇન્ડ થયેલું છે. આપણી પાસે હોય શું નોર્મલ પ્રોપર્ટીમાં શું હોય? જો CH2, NH2 અને H, આ જે આર ચેઇન છે આની સાથે શું અટેચ થાય એની અકોર્ડિંગ. જેમ કે એલિફેટિકમાં શું અટેચ થાય છે? અહીંયા CH2 અટેચ થાય છે, રાઈટ. પછી અહીંયા CH3 અટેચ થયું, અહીંયા CH3 અટેચ થયું. સો એના અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન છે. નેક્સ્ટ એનું ગ્રુપ છે એરોમેટિક અમીનો એસિડ, રાઈટ. સેકન્ડ નંબરનું સી, ઇટ્સ એરોમેટિક અમીનો એસિડ. જેની પાસે એરોમેટિક રિંગ પ્રેઝન્ટ છે ઇટ્સ કોલ્ડ એ એરોમેટિક અમીનો એસિડ. ફોર એક્ઝામ્પલ ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન જે છે એ એની પાસે રિંગ સ્ટ્રક્ચર પ્રેઝન્ટ છે. આર સાઇડ ચેઇન સાથે અટેચ શું છે? રિંગ સ્ટ્રક્ચર છે, રાઈટ. જો અહીંયા ટાયરોસિનમાં બી અને ટ્રિપ્ટોફાનમાં બી રિંગ અટેચ થયો તો એ છે એરોમેટિક અમીનો એસિડ. ઓકે. પછી એરોમેટિક અમીનો એસિડ પછી છે કે નેક્સ્ટ શું છે કે બીજા હિટ્રોસાઇક્લિક અમીનો એસિડ. હિટ્રોસાઇક્લિક એટલે કે આખી સાયકલ ફોર્મમાં મતલબ લાઈક ધીસ પ્રોલાઇન એક્ઝામ્પલ છે કે એની CH2COOH સાથે આખી સાયક્લિક ફોર્મમાં પ્રેઝન્ટ છે તો એને હિટ્રોસાઇક્લિક અમીનો એસિડ કહેવાય. ઓકે. હવે એના સાથે મતલબ નેચરલી છે અમીનો એસિડ ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે કે એની પાસે પોલાર ગ્રુપ છે, નોન પોલાર ગ્રુપ છે, એના અકોર્ડિંગ કે પ્રેઝન્સ અને એબ્સન્સ ઓફ પોલાર ગ્રુપ. તો પોલાર અમીનો એસિડ એન્ડ નોન પોલાર અમીનો એસિડ. ફોર એક્ઝામ્પલ લાઈક this is a polar amino acid, natural polar amino acid. ઓકે. તો એની પાસે પોલાર ગ્રુપ પ્રેઝન્ટ છે એન્ડ નોન પોલાર અમીનો એસિડ મતલબ એની પાસે વેલાઇન જેવું એક્ઝામ્પલ છે, લ્યુસિન છે, આ નોન પોલાર છે. ઓકે. વેલાઇન, લ્યુસિન ને આઇસોલ્યુસિન આ નોન પોલાર ગ્રુપ છે અને સેરિન અને થ્રિયોનિન ઇઝ અ પોલાર ગ્રુપ. ઓકે. પ્રેઝન્સ ઓફ એડિશનલ અમીનો ઓર કાર્બોક્સાઇલ ગ્રુપ. હવે અમુક એવા છે જે નેચરલ અમીનો એસિડ છે. નેચરલ અમીનો એસિડ લાઈક આપણી બોડીમાં પ્રેઝન્ટ હોય ફોર પ્રોટીન સિન્થેસિસ એન્ડ ઓલ ધેટ. ઓકે. તો એ ન્યુટ્રલ અમીનો એસિડ છે. તો એ ન્યુટ્રલ અમીનો એસિડ જે છે એ ન્યુટ્રલ અમીનો એસિડ 1 કાર્બોક્સાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, બરાબર. તો એ ન્યુટ્રલ અમીનો એસિડ. પછી છે એસિડિક અમીનો એસિડ. તો એની પાસે એડિશનલ સેકન્ડરી કાર્બોક્સાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, બરાબર. 1 કરતાં વધારે હોય. કાર્બોક્સાઇલ ગ્રુપ મેં ઉપર કીધું હતું કે કાર્બોક્સાઇલ ગ્રુપ જે છે એની પાસે શું ચાર્જ છે? નેગેટિવ ચાર્જ. એન્ડ એની પાસે એસિડિક નેચર છે. તો એ કાર્બોક્સાઇલ ગ્રુપ જો સેકન્ડરી કાર્બોક્સાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એને મોનોઅમાઇનો અથવા તો ડાયકાર્બોક્સાઇલિક અમીનો એસિડ પણ કહેવાય અને એસિડિક અમીનો એસિડનું પણ એનું નામ છે. ઓકે. પછી બેઝિક અમીનો એસિડ એટલે એવું નહીં કે એસિડિક અમીનો એસિડ નામ આપ્યું છે તો આ જ પૂછે. એવી રીતના બી પૂછે કે ડાયકાર્બોક્સાઇલ અમીનો એસિડ એટલે, રાઈટ. ઓકે. બેઝિક અમીનો એસિડ જે છે એની પાસે એડિશનલી સેકન્ડરી અમાઇનો ગ્રુપ હોય અને એનું બીજું નામ છે ડાયઅમોનિયા કાર્બોક્સાઇલિક અમીનો એસિડ. આના એક્સ્ટ્રા નામ જે છે એ યાદ રાખજો. પછી પ્રેઝન્સ ઓફ સલ્ફર ઇન કમ્પોઝિશન. જો સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ હોય, રાઈટ, તો એ છે સલ્ફરિક અમીનો એસિડ.
એનું એક્ઝામ્પલ છે સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ, અને એ જે એલિફેટિક અમીનો એસિડનું સબગ્રુપ છે. ઓકે, જે સલ્ફર કન્ટેનિંગ છે. ક્યાં સલ્ફર પ્રેઝન્ટ છે? હિયર ઇઝ ધ પ્રેઝન્ટ ઓફ સલ્ફર, ધેટ્સ વાય ઇઝ કોલ્ડ એઝ સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ. ઓકે, હા, ઓકે. નાઉ પ્રોટીન સ્ટ્રક્ચર. પ્રોટીન સ્ટ્રક્ચર મોસ્ટલી જે છે આપણે શું કહેવાય એને 3D ફોર્મમાં જોવાનું છે, ઇમેજ કરવાનું છે કે 3D ફોર્મમાં આપણી સામે પ્રેઝન્ટ છે. બિકોઝ આપણી પાસે જે એના એ છે ને 3D કન્ફર્મેશનમાં પ્રેઝન્ટ છે. સો આપણે એને ઇમેજિનેશન થ્રુ જોવાનું છે. અને એ જે મેં પહેલાં જ કીધું કે પ્રોટીન જે છે એ અમીનો એસિડની આખી ચેઇન થ્રુ ફોર્મેશન થાય છે, બરાબર. અને એનું સ્પેસિફિક શેપ છે, મતલબ કન્ફર્મેશન છે, અને 3Dમાં અરેન્જ થયું છે. અને આપણે જો પ્રોટીન કોઈ આઈડેન્ટિફાય કરવું હોય, રાઈટ, કોઈ પ્રોટીન અગર આઈડેન્ટિફાય કરવું છે તો આપણે શું કરશું કે અમાઇનો ગ્રુપ મતલબ અમીનો ગ્રુપના કઈ રીત સિક્વન્સમાં પ્રેઝન્ટ છે એ અમીનો એસિડની ચેઇન આઈડેન્ટિફાય કરશું તો આપણે પ્રોટીન આઈડેન્ટિફાય કરી શકશું. એક બીજું છે કે જ્યારે ડીએનએ જે છે, ડીએનએ શાયદ એસવાય વાળાને તમને નહીં ખબર હોય પણ તો બી હું ઓવરવ્યૂ આપું કે છે ને ડીએનએ જ્યારે બને તો ડીએનએમાંથી ડીએનએ બને એટલે એ રેપ્લિકેશન પ્રોસેસ કહેવાય. ઓકે, એ કહેવાય રેપ્લિકેશન પ્રોસેસ. હવે જ્યારે ડીએનએમાંથી આરએનએ બને છે તો એ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ કહેવાય. ઓકે, એ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ કહેવાય. આરએનએમાંથી જ્યારે પ્રોટીનનું ફોર્મેશન થાય છે, ઓકે, તો એ ટ્રાન્સલેશન પ્રોસેસ કહેવાય. ઇટ્સ કોલ્ડ એ ટ્રાન્સલેશન પ્રોસેસ. ઓકે, સો અહીંયા કેવું થાય છે કે જ્યારે આરએનએ આરએનએના ટાઈપ તો ખબર છે ને, એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. તો એમાં એમઆરએનએ, આરઆરએનએ અને જ્યારે ટીઆરએનએ કોડોન કરતો હોય, કોડોન એટલે કઈ રીતના કે તે ટ્રિપ્લેટ કોડોનમાં આવે. લાઈક હું એમ કહું લ્યુસીન, વેલેનિન અને આઇસોલ્યુસિન, આ ત્રણનું કોડોન કર્યું. આ ત્રણના કોડોનથી એક અમીનો એસિડ મતલબ એક અમીનો એસિડ ફોર્મેશન ત્રણનું કોડોન હોય અને એ કોડોન UGC આ રીતનું હોય. આપણી પાસે શું હોય, આરએનએ હોય તો અહીંયા યુની જગ્યાએ શું હોય, ટીની જગ્યાએ યુ હોય, રાઈટ. તો અહીંયા જે આ જે કોડોન છે આ કોડોન થ્રુ એક મતલબ વિચારો કે AGC મારી પાસે છે તો એ AGC થી મારી પાસે શું બને છે, લ્યુસીન બને છે. આવી રીતના અમીનો એસિડનું ફોર્મેશન થાય છે. એક એક કોડોન મતલબ ટ્રિપ્લેટ કોડોનમાં રીડ થાય છે. જેમ કે હું એક ચેઇન વિચારું, ફોર એક્ઝામ્પલ કે મારી પાસે આ એક કોડોનની ચેઇન છે, રાઈટ. તો એમાં ટ્રિપ્લેટ કોડોન થ્રુ એક અમીનો એસિડ ફોર્મેશન થાય. ઓકે, એવી રીતના આ અમીનો એસિડ પેપ્ટાઇડ બોન્ડથી બાઇન્ડ થતા જાય અને આખી પ્રોટીનની ચેઇન સિન્થેસિસ કરે. ઓકે, તો એ જે પ્રોટીન ચેઇનનું ફોર્મેશન થાય એ પ્રોટીન ચેઇન આ અમીનો એસિડની જે ચેઇન ફોર્મેશન થાય એ આખી પછી પ્રોટીન બને. એટલે જ્યારે આરએનએમાંથી જ્યારે પ્રોટીન બને ત્યારે વચ્ચે શું થાય, અમીનો એસિડનું ફોર્મેશન થાય અને એ અમીનો એસિડ પેપ્ટાઇડ બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલા હોય, રાઈટ. અને એ પ્રોસેસને શું કહેવાય, ટ્રાન્સલેશન. એ ડીપમાં ટીવાયમાં ભણશું આપણે. અત્યારે ઓવરવ્યૂ એટલું યાદ રાખો કે આરએનએમાંથી અમીનો એસિડનું ફોર્મેશન થાય અને એ અમીનો એસિડમાંથી પ્રોટીન ફોર્મેશન થાય અને એ પ્રોટીન શેના થ્રુ બાઇન્ડ થયેલા હોય, પેપ્ટાઇડ બોન્ડ થ્રુ. ઓકે, એ પેપ્ટાઇડ બોન્ડ થ્રુ અમીનો એસિડનું ફોર્મેશન થયું હોય. ઓકે, હવે પ્રોટીનના સ્ટ્રક્ચર જે છે એ બેઝિકલી મતલબ આપણે જોઈએ કે એ 4 ટાઈપના સ્ટ્રક્ચર છે. તો એ કયા સ્ટ્રક્ચર છે એ ડિટેલ્સમાં આપણે સ્ટડી કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે. તો પ્રાઇમરી સ્ટ્રક્ચર મતલબ કે લિનિયર સિક્વન્સ ઓફ અમીનો એસિડ જે પેપ્ટાઇડ બોન્ડ થ્રુ જોઈન્ટ થઈ હોય એ પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં આવે. એટલું કે એ શું રિપ્રેઝેન્ટ કરે કે જે લિનિયર સિક્વન્સ ઓફ અમીનો એસિડ છે જે જોઈન ટુગેધર બાય પેપ્ટાઇડ બોન્ડ યા ફોર્મેશન બાય પેપ્ટાઇડ બોન્ડ તે રિપ્રેઝેન્ટ એઝ અ પ્રાઇમરી સ્ટ્રક્ચર, આપણને પ્રાઇમરી સ્ટ્રક્ચર તરીકે આઈડેન્ટિફાય થાય. અને એ પ્રોટીન વિથ પ્રાઇમરી સ્ટ્રક્ચર
અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ઓનલી વન ટાઈપ ઓફ કેમિકલ બોન્ડ, અને એ કોવેલેન્ટ બોન્ડ, મતલબ કે જ્યારે પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર આપણે આવે ત્યારે એક જ ટાઈપના કેમિકલ બોન્ડનું ઇન્ફ્લુઅન્સ કરે, અને એ છે કોવેલેન્ટ બોન્ડ. ઓકે, સો કોવેલેન્ટ બોન્ડ થ્રુ પ્રાઇમરી સ્ટ્રક્ચરનું ફોર્મેશન થાય. હવે નેક્સ્ટ છે સેકન્ડરી સ્ટ્રક્ચર. જો સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એ થોડું હાર્ડ છે. પ્રાઇમરી સ્ટ્રક્ચર તો બહુ બેઝિક વસ્તુ છે, ઇઝ નોર્મલ થિંગ, કે મતલબ આપણે આગળ જોયું જ કે અમીનો એસિડનું સિક્વન્સ ફોર્મેશન થાય પેપ્ટાઇડ બોન્ડ થ્રુ, એ જ છે પ્રાઇમરી સ્ટ્રક્ચર, બરાબર. એ જ વસ્તુ પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં ખાલી એક્સ્ટ્રા એટલું લખવાનું છે કે કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થાય, મતલબ કોવેલેન્ટ બોન્ડ જે પ્રેઝન્ટ હોય એ પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં એટલું આપણે ઇન્ક્લુડ કરવાનું છે. બટ સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એ સેકન્ડરી સ્ટ્રક્ચર એઝ કમ્પેર ટુ પ્રાઇમરી થોડું હાર્ડ છે, બિકોઝ કે સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એ એના બી સબ ટાઈપ પડે છે, આલ્ફા લિંકેજ અને બીટા શીટ. એક ચાર્ટ ફોર્મમાં તમારે ડ્રો કરવું હોય તો પ્રોટીનના સ્ટ્રક્ચર, રાઈટ. સો સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એ સેકન્ડરી સ્ટ્રક્ચર છે એ ટુ ટાઈપના કેમિકલ સોર્સનું મતલબ એમાં કેમિકલ બોન્ડ પ્રેઝન્ટ હોય, ટુ ટાઈપ ઓફ કેમિકલ બોન્ડ પ્રેઝન્ટ ઇન સેકન્ડરી સ્ટ્રક્ચર, એન્ડ દેટ ઇઝ force one મતલબ કોવેલેન્ટ બોન્ડ, એન્ડ સેકન્ડ ફોર્સ ઇઝ હાઇડ્રોજન બોન્ડ. ઓકે, કોવેલેન્ટ બોન્ડ તો પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં બી ઇન્ક્લુડ આવી ગયું, પણ સેકન્ડરી સ્ટ્રક્ચરમાં શું આવશે? હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ છે એ એડિશનલી એડ થાય ક્યારે? સેકન્ડરી સ્ટ્રક્ચર આવે એટલે. જો પહેલાં છે ને પ્રોટીન જ્યારે અમીનો એસિડની સિક્વન્સ, મેં કીધું ને આમાં કે અમીનો એસિડની સિક્વન્સ ફોર્મેશન થાય અને પ્રોટીન ફોર્મેશન સ્ટાર્ટ થાય, તો એ પ્રોટીન ફોર્મેશન ક્યારે થાય? એ પ્રોટીનમાં પહેલું શું થાય? પ્રાઇમરી ફોર્મેશન થાય, પ્રાઇમરી સ્ટ્રક્ચર ફોર્મેશન. પ્રાઇમરી સ્ટ્રક્ચર ફોર્મેશન એટલે કે એમાં છે ને અમીનો એસિડ ફોર્મેશન, અમીનો એસિડ બાઇન્ડ થતા જાય અને વચ્ચે વચ્ચે શું બનતું જાય? આ પેપ્ટાઇડ બોન્ડ. આ અમીનો એસિડ અને આ પેપ્ટાઇડ બોન્ડ ફોર્મેશન થાય, પછી કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થાય. કોવેલેન્ટ બોન્ડ આટલું પ્રાઇમરી સ્ટ્રક્ચરમાં થાય, રાઈટ. હવે પ્રાઇમરી સ્ટ્રક્ચર પછી સેકન્ડરી સ્ટ્રક્ચર ફોર્મેશન થશે, તો એ સેકન્ડરી સ્ટ્રક્ચરમાં શું ફોર્મેશન થશે? કોવેલેન્ટ બોન્ડ તો હશે જ, રાઈટ. કોવેલેન્ટ બોન્ડ પ્લસ હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન ક્યાં થશે? સેકન્ડરી સ્ટ્રક્ચરમાં. સો એમસીક્યુ એવી રીતના કંઈ પૂછી શકે કે when hydrogen bond is formed in structure of protein synthesis, સીધો છે સેકન્ડરી, રાઈટ આન્સર, કે સેકન્ડરી સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય, રાઈટ. ઓકે, પછી છે કે જ્યારે સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એનું ફોલ્ડિંગ થાય, મતલબ એનું પોલીપેપ્ટાઇડ ચેઇનનું ફોલ્ડિંગ થાય ત્યારે એના બે ફોલ્ડમાં ફોર્મેશન થાય. મતલબ આપણે વિચારો કે એક દોરી લઈએ, બરાબર, તો એ દોરીનું અગર આપણે ફોલ્ડિંગ કરતા હોઈએ તો એક જ ફોર્મમાં આપણે આ રીતના ફોલ્ડિંગ કરીએ, ગોળ ગોળ વીંટાળીને, રાઈટ. હવે કોઈ બીજી રીતના ફોલ્ડિંગ થાય, જેમ કે હું આવી રીતના ફોલ્ડિંગ કરું, હું આમ ફોલ્ડિંગ કરું અને હું આવી રીતના ફોલ્ડિંગ કરું, ખબર પડી? તો એવી રીતના બે રીતના ફોલ્ડિંગ થાય, આલ્ફા હેલિક્સ અને બીટા શીટ. હવે એ જે એના સેકન્ડરી સ્ટ્રક્ચરના બે મેઇન ટાઈપ છે, આલ્ફા હેલિક્સ એન્ડ બીટા શીટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ આલ્ફા હેલિક્સ. આલ્ફા હેલિક્સ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ફાઇબરસ લિનિયર ઓર રોડ શેપ પ્રોટીન. ઓકે, રોડ શેપ પ્રોટીન મતલબ લિનિયર સ્ટ્રક્ચર છે. સો અને એમાં છે પેપ્ટાઇડ ચેઇન જે છે એ રેગ્યુલર હેલિકલ ફોર્મમાં જ આપણને જોવા મળે, હેલિકલ ફોર્મમાં. ઓકે, હેલિકલ સ્ટ્રક્ચર એટલે તો આપણને ખબર છે ડીએનએ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર, એવી જ રીતના આ પ્રોટીનનું હેલિકલ સ્ટ્રક્ચર, રાઈટ. હવે એ જે છે એમાં ક્યારે હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય છે એ પ્રોસેસ આપે છે, મતલબ ક્યારે સ્ટ્રક્ચરમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મેટ થાય, તો એ ફોર્મેટ થાય બાય હાઇડ્રોજન બોન્ડ બિટવીન કાર્બોક્સાઇલ ગ્રુપ ઓફ ઈચ પેપ્ટાઇડ બોન્ડ. ઈચ પેપ્ટાઇડ બોન્ડ એટલે પેપ્ટાઇડ બોન્ડના, જો આ પેપ્ટાઇડ બોન્ડ છે, આ પેપ્ટાઇડ બોન્ડના ઈચ કાર્બોક્સાઇલ ગ્રુપ, આ પેપ્ટાઇડ બોન્ડનો કાર્બોક્સાઇલ ગ્રુપ, એન્ડ બીજું શું આપ્યું છે કે અમાઇનો ગ્રુપ ઓફ ફોર્થ અમીનો એસિડ. અમાઇનો ગ્રુપ કયા? ફોર્થ અમીનો એસિડનો. એની વચ્ચે શું ફોર્મેશન થાય? આ હાઇડ્રોજન બોન્ડ,
બરાબર. હાઇડ્રોજન બોન્ડ ક્યાં ફોર્મેશન થાય? પેપ્ટાઇડ બોન્ડ ઓફ કાર્બોક્સાઇલ ગ્રુપ એન્ડ અમાઇનો ગ્રુપ ઓફ 4th અમીનો એસિડ. નોટ ડાઉન કરી દેજો કે પેપ્ટાઇડ બોન્ડના કાર્બોક્સાઇલ ગ્રુપ અને અમાઇનો ગ્રુપ ઓફ 4th અમીનો એસિડ બિટવીન હાઇડ્રોજન બોન્ડ ઇઝ ફોર્મેડ. ક્યારે? સેકન્ડરી સ્ટ્રક્ચરમાં, ક્યારે પણ આલ્ફા હેલિક્સમાં. ઓકે, આટલું યાદ રાખજો કે સેકન્ડરી સ્ટ્રક્ચરના આલ્ફા હેલિક્સમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય તો શેની વચ્ચે? પેપ્ટાઇડ બોન્ડ ઓફ કાર્બોક્સાઇલ ગ્રુપ એન્ડ અમાઇનો ગ્રુપ ઓફ 4th અમીનો એસિડ. ઓકે, પછી છે કે જે એની સાઇડ ચેન ઓફ અમીનો એસિડ જે છે એ ક્યારે ક્યાં હોય? એને સિલિન્ડરિક હેલિક્સ જે છે એની સાઇડ ચેન ઓફ અમીનો એસિડ હોય. મતલબ કે વિચારો કે બેકબોન, મતલબ ખબર છે ને ડીએનએની બેકબોન હોય કે જ્યારે વીંટળાઈ જાય ત્યારે બહારની જે પોર્શન રહે, આ જે વીંટળાઈ જાય એ પછી બહારનો જે પાર્ટ રહે એ બેકબોન કહેવાય. તો ત્યાં એનું શું પ્રેઝન્ટ હોય? સાઇડ ચેન ઓફ અમીનો એસિડ પ્રેઝન્ટ હોય, જેમ કે માયોગ્લોબિનમાં. ઓકે, તો બીટા શીટ જે છે એ નેક્સ્ટમાં જોઈશું આપણે.